નમસ્કાર ખેડૂત મિત્રો, જય કિસાન જય ભારત। ખેડૂત ભાઈઓ, આજના એપિસોડમાં આપણે ચર્ચા કરીએ છીએ આપણા ડુંગળી પાક પેદાશ પર। હવે પાક પેદાશની ચર્ચા એટલે સૌથી મહત્વનો મુદ્દો એટલે અત્યારના દિવસોના ભાવો, સાથે સાથે અત્યારના સમયમાં મુખ્ય બજારો જે કાંઈ ડુંગળીના છે, મધ્યપ્રદેશ, મહારાષ્ટ્ર, આ બધા બજારોમાં આવકોની સ્થિતિ કેવી છે અને એમાં કેવા ફેરફારો આવી રહ્યા છે, સાથે સાથે ખૂબ મોટા પાયે થતી આવકોની પાછળના કારણો શું છે, નવી ડુંગળીની આવકો એટલે કે નવું વાવેતર તૈયાર થઈ અને અત્યારે ડુંગળીઓ જે આવવાની શરૂ થઈ હોય એ ડુંગળીઓની આવકોનું દબાણ અત્યારના દિવસોમાં કેટલું છે, આવનારા દિવસોમાં કેટલું વધી શકે, સાથે સાથે સંગ્રહિત ડુંગળી એટલે કે જૂની ડુંગળીની જે આવકો અત્યારે થઈ રહી છે એ આવકોની સ્થિતિ આવનારા દિવસોમાં વધી શકે, ઘટી શકે, નિયંત્રિત થઈ શકે, શું થાય અને એના જ આધારે આપણા બજારનો એક માહોલ બનતો હોય છે। એટલે બજાર ભાવમાં ડુંગળીમાં નજીકના દિવસોમાં સ્થિતિ કેવી રહી શકે એના અંદાજો મેળવવા માટે સૌથી અગત્યના મુદ્દાઓ, અને એ મુદ્દાઓ એટલે અત્યારની આવકો અને નવી ડુંગળીની શક્યતાઓ। તો આજના દિવસે આપણે જ્યારે ચર્ચા કરીએ છીએ ત્યારે આજે તારીખ છે 10 ઓક્ટોબર 2025, શુક્રવારનો દિવસ છે। આપણે ત્યાં ગુજરાતમાં તમામ માર્કેટિંગ યાર્ડોમાં કામકાજ આજે શરૂ છે, પણ મધ્યપ્રદેશ, મહારાષ્ટ્ર, રાજસ્થાન એ પૈકી મધ્યપ્રદેશના ખૂબ બધા માર્કેટિંગ યાર્ડોમાં આજે રજાનો દિવસ છે, પણ એમ છતાં કેટલાક માર્કેટિંગ યાર્ડોમાં ડુંગળી અને લસણની આવકો શરૂ હોય છે અને વેપાર પણ શરૂ હોય છે। એટલે મોટા ભાગે તમામ માર્કેટિંગ યાર્ડોમાં આજના દિવસે પણ આવકો શરૂ છે અને આજના દિવસની આવકો તરફ આપણે એક નજર નાખીએ તો વિતેલા 2 કે 3 દિવસ દરમિયાન આવકોમાં થોડો નિયંત્રિત જથ્થો આવવાની શરૂઆત થયા પછી પણ વધારે નિયંત્રણ આવ્યું નથી। આજના દિવસે આપણે જોઈએ તો પણ ખૂબ મોટા પાયે આવકો થઈ રહી છે મધ્યપ્રદેશ અને મહારાષ્ટ્રના માર્કેટિંગ યાર્ડોમાં। અને ખાસ કરીને આ વર્ષમાં એક આશ્ચર્યજનક જે બાબત છે એ છે કે મધ્યપ્રદેશ રાજ્યના ખેડૂતોએ આખી સિઝનમાં, બંને સિઝનો શિયાળુ અને ઉનાળુ સિઝનમાં ડુંગળીનું વાવેતર મોટા પાયે કર્યું છે અને સંગ્રહ પણ મોટા પાયે છે મધ્યપ્રદેશના ખેડૂતો પાસે। બીજા ક્રમે આવી ગયું છે મહારાષ્ટ્ર। આ વર્ષે ડુંગળીના વાવેતરના રકબા અને ડુંગળીના સંગ્રહના હિસાબથી આપણે જોઈએ તો એટલે લગભગ થોડા ઘણા ફેરફાર સાથે પણ મધ્યપ્રદેશ આગળ દેખાઈ રહ્યું છે આવકોમાં પણ, અને હજી આગામી દિવસોમાં પણ નજીકના દિવસોમાં મોટા પાયે આવકો ઘટવાની સંભાવના મધ્યપ્રદેશ રાજ્ય પૂરતી અત્યારના દિવસોમાં નથી દેખાઈ રહી। મહારાષ્ટ્રની પરિસ્થિતિ પણ એવી જ છે। સામે આપણા ગુજરાત અને રાજસ્થાન તરફથી જે કાંઈ ડુંગળીઓની આવકો છે એ આપણા પૂરતી જ મર્યાદિત છે। એટલે કે ગુજરાતની આવકો ગુજરાતમાં વપરાઈ જાય, રાજસ્થાનની આવકો રાજસ્થાનમાં વપરાઈ જાય, હરિયાણા હોય, પંજાબ હોય કે ઉત્તર પ્રદેશ હોય ત્યાંની આવકો ત્યાંના વિસ્તારોમાં વપરાઈ જાય, પણ એમની મોટી જે કાંઈ જરૂરિયાતો હોય એ જરૂરિયાતો પૂરી કરવાનું કામ અત્યારે મધ્યપ્રદેશ અને મહારાષ્ટ્ર રાજ્ય કરી રહ્યું છે। હવે આ પ્રમાણેની જે કાંઈ આવકો થઈ રહી છે એ આવકો સાથે જોડાયેલું કારણ શું છે, તો સૌથી અગત્યનો મુદ્દો એટલે એ કે આ વર્ષમાં મોટા પાયે ડુંગળીનું વાવેતર બંને સિઝનમાં અને મુખ્ય ડુંગળીના વાવેતરના વિસ્તારોમાં થયેલું હતું અને એના પરિણામ રૂપે ડુંગળીનું ખૂબ મોટું સંગ્રહિત જથ્થામાં ચિત્ર તૈયાર થયેલું હશે। એ ચિત્ર અત્યારે આપણી સામે આવી રહ્યું છે। મધ્યપ્રદેશના ખેડૂતો મોટા પાયે ડુંગળી લાવી રહ્યા છે, મહારાષ્ટ્રના ખેડૂતો મોટા પાયે ડુંગળી લાવી રહ્યા છે, પણ આજે બહુ મોટો ડુંગળીમાં આવકોમાં વધારો થયો એ વધારા તરફ આપણે નજર નાખીએ તો છેલ્લા 3 અઠવાડિયા દરમિયાન જ ડુંગળીની આવકોમાં બહુ મોટો વધારો થયો છે। ત્યાર પહેલાના દિવસોમાં મોટા ભાગે આપણે જોઈએ તો આટલો બધો ઝડપી વધારો નહોતો, પણ દરેક જગ્યાએ એટલે કે બધા જ રાજ્યોમાં એકંદર ઠીક પ્રમાણમાં ડુંગળીની આવકો થતી રહેતી હતી। એટલે ભાવોમાં ક્યાંય વધારો કે ક્યાંય સુધારો આપણને છેલ્લા 4 મહિના પાછળ આપણે જઈએ તો પણ જોવા નથી મળતો આપણા ડુંગળીના પાકમાં। અને એ જે લાંબા સમયગાળા સુધી ભાવોમાં વધારો ન થયો એટલે જ અત્યાર સુધી આ બધા ખેડૂતો પાસે મોટા પાયે ડુંગળીનો સંગ્રહિત જથ્થો સચવાયેલો હશે। હવે અત્યારના દિવસોમાં સ્થિતિ એવી થઈ કે છેલ્લા 2 કે 3 અઠવાડિયાથી આપણે જોઈએ તો કે આપણા ખેડૂતોને પણ હવે એવું લાગવા માંડ્યું કે હવે નવી ડુંગળી પાકી અને થોડાક સમયમાં આવવા માંડશે, એટલે કે 2 થી 2.5 મહિનાના સમયગાળા દરમિયાન નવી ડુંગળીની આવકો થવા માંડશે। તો નવી ડુંગળી મોટા પાયે આવવા માંડે ત્યાર પહેલા આપણે આપણી પાસેનો જથ્થો જે છે એનો નિકાલ કરવો જોઈએ। સાથે સાથે સપ્ટેમ્બર મહિનાના છેલ્લા દિવસો અને ઓક્ટોબર મહિનો એટલે
ડુંગળીના સંગ્રહિત પાકમાં વધારેમાં વધારે બગાડ બેસવાના પીરિયડના દિવસો એટલે બગાડ પણ વધારે બેસવાની શરૂઆત થઈ જાય, એટલે વધારે બગાડ બેસવાની શરૂઆત થાય એટલે મોટા ભાગે આપણા ખેડૂતો તરફથી સંગ્રહિત જથ્થો બજારમાં વેચવા માટે કાઢવામાં આવતો હોય છે. એટલે આ બંને કારણોસર બજારમાં મોટા પાયે ડુંગળીની આવકો થઈ રહી છે અને આજના દિવસે પણ ખૂબ મોટા પ્રમાણમાં આપણે કહી શકીએ એટલી આવકો થઈ છે. ગઈકાલ કે પરમ દિવસના હિસાબથી જોઈએ તો આવકો આંકડામાં નથી વધી, પણ એકંદર આવકોનો જથ્થો એટલે ખૂબ મોટો છે. ઇન્દોર જેવા બજારમાં 70,000 કટ્ટા જેટલી આવકો ગઈકાલની પરમ દિવસની ને આજની પણ સાંભળવામાં આવી રહી છે. સાથે શાજાપુર જેવું બજાર મધ્યપ્રદેશનું તો 40,000 થી 45,000 બોરી ડુંગળી ત્યાં આવી રહી છે. રતલામ, નીમચ આ બધા જ મધ્યપ્રદેશના માર્કેટોની સ્થિતિ, સાથે સાથે મહારાષ્ટ્રના લાસલગાંવ, જલગાંવ, ધુલિયા, ઔરંગાબાદ આ બધા મુખ્ય ડુંગળીના વેપાર કેન્દ્રો જે કોઈ છે ત્યાં પણ મોટા પાયે આવકો થઈ રહી છે. સાથે સાથે કર્ણાટક રાજ્ય પોતાની નવી ડુંગળી લઈ અને બજારમાં આવી ગયું છે. આ અઠવાડિયાના પહેલા દિવસે જ એટલે કે સોમવારના દિવસે કર્ણાટક રાજ્યના બેંગ્લોર માર્કેટિંગ યાર્ડમાં નવી ડુંગળીની આવકો 1 લાખ કટ્ટા જેટલી થઈ હતી અને ત્યાર પછીના દિવસોમાં થોડી ઘણી આવકો ઘટતી રહી વરસાદના કારણે, તો પણ હજી સરેરાશ આવકો 70,000 કટ્ટા ઉપરની સાંભળવામાં આવી રહી છે આ સમગ્ર અઠવાડિયા દરમિયાન. અને આવનારા દિવસોમાં હજી પણ કર્ણાટક રાજ્ય તરફથી નવી ડુંગળીની આવકો આના આ જ પ્રમાણમાં શરૂ રહી શકે છે. સાથે સાથે રાજસ્થાનના અલવર અને એની આસપાસના વિસ્તારોમાંથી નવી ડુંગળીની આવકો ધીમે ધીમે અત્યારે જે શરૂ થઈ રહી છે એ ઝડપથી વધી શકે છે. ઝડપથી એટલે કે 2 અઠવાડિયા કે 3 અઠવાડિયા સુધીમાં ત્યાંની આવકો પણ નોંધપાત્ર થઈ જવા પામે એવું અત્યારે ચિત્ર દેખાઈ રહ્યું છે. તો આપણી પરિસ્થિતિ જે કાંઈ છે ગુજરાતની એ અત્યારના દિવસોમાં એવી છે કે આપણી આવકો બહુ મોટી નથી. એકંદર આખા રાજ્યની અંદર આપણે જોઈએ તો 15,000 થી 17,000 બોરી આવકો થઈ રહી છે આપણે ત્યાં લાલ ડુંગળીની, અને એટલી જ ડુંગળીની કદાચ આપણા નજીકના વિસ્તારોમાં જરૂરિયાત હોય અને એ પ્રમાણે આપણા વેપારો થઈ રહ્યા છે. પણ મુખ્ય બજારોના ભાવોની અસર આપણે ત્યાં પણ અવશ્ય થતી હોય છે અને એ જ અસર નીચે આપણી પણ ડુંગળી અત્યારે આ પ્રમાણે વેચાઈ રહી છે. સામાન્ય રૂપમાં જોઈએ તો 6 રૂપિયાથી શરૂ થઈ અને 8 રૂપિયા, ત્યાર પછી થોડો સારો માલ 8 રૂપિયાથી 10 રૂપિયા, ખૂબ સારો માલ 10 રૂપિયાથી 12 રૂપિયા અને સુપર બેસ્ટ ક્વોલિટી 12 રૂપિયાથી 13 કે 13.5 રૂપિયા સુધી આપણે ત્યાં પણ વેચાઈ રહી છે. અને મુખ્ય બજારોમાં આપણા કરતા રૂપિયો 1.5 રૂપિયો ક્વોલિટી પ્રમાણે જે કાંઈ ફેરફાર છેલ્લા લગભગ 1.5 થી 2 મહિના દરમિયાન આપણને જોવા મળ્યો છે એ ફેરફાર સાથે એ બજારોમાં પણ ડુંગળીનો વેપાર આ જ ભાવથી થઈ રહ્યો છે. એટલે આ પ્રમાણેની પરિસ્થિતિ છે. આવનારા દિવસોમાં હવે નવી ડુંગળીની આવકો એકંદર નોંધપાત્ર રૂપમાં કેટલાક વિસ્તારોમાં જોવા મળશે. સાથે સાથે વીતેલી સિઝનના ઉત્પાદનના જથ્થા સંગ્રહિત રૂપમાં જે કાંઈ છે એ વિશેષ પ્રમાણમાં હોવાની શક્યતાઓ દેખાઈ રહી છે. કારણ કે ઝડપથી અને જે રૂપમાં આવકો મોટી થઈ રહી છે એ આવકોના હિસાબે અંદાજ બાંધીએ તો પણ આપણા ખેડૂત સમુદાય પાસે, ખાસ કરીને મધ્યપ્રદેશ અને મહારાષ્ટ્રના ખેડૂતો પાસે ઠીક પ્રમાણમાં હજી પણ સંગ્રહિત ડુંગળી છે. એટલે બહુ મોટો ભાવ વધારો કદાચ બજારમાં આવી જાય કે 3 રૂપિયા 4 રૂપિયા જેટલો સુધારો આવે તો તરત આવકો પણ ખૂબ મોટા પાયે વધી જવાની સંભાવના છે અને એ વધતી આવકોના આધાર ઉપર પાછો સુધરેલો ભાવ દબાઈ જઈ શકે. એટલે બહુ મોટો વધારો, લાંબા સમય સુધી ટકી રહેનારો વધારો, આવી સંભાવના અને શક્યતા ઓછી છે. ત્યારે આપણી પાસેના સંગ્રહિત ડુંગળીના જથ્થા પર એની ખરેખર ક્વોલિટીની સ્થિતિ કેવી છે અને સાચવી શકાય એવું હવે કેટલા દિવસ છે અને સાચવવા દરમિયાન એની પાછળ કેટલો પરિશ્રમ અને કેટલો ખર્ચ કરવો પડે એમ છે, આ બધા મુદ્દાઓને ધ્યાનમાં રાખી અને આપણે આપણી પાસેના સંગ્રહિત ડુંગળીના જથ્થાના નિકાલ કે સંગ્રહનો નિર્ણય કરીએ. મિત્રો, આજના દિવસે વર્તમાન એટલે કે કરંટ જે માર્કેટ સિચ્યુએશન છે એની ચર્ચા જ્યારે કરીએ છીએ ત્યારે આપણા ડુંગળી પકવતા તમામ ખેડૂતો સુધી આપણી આ ચર્ચા પહોંચે ખૂબ જરૂરી છે અને આપ સૌના તરફથી એને માટેના પૂરતા પ્રયાસો થાય એવી અપેક્ષા સાથે જય કિસાન, જય ભારત.